કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ તૈયારીઓ ઝડપથી શરૂ કરી છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ વેગ પકડી રહી છે। ત્યારે આજરોજ કરજણ તાલુકા તથા જિલ્લા પંચાયત બેઠકો માટે ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કરજણ સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। સમર્થકોના ઉત્સાહ અને હાજરીએ સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ સર્જાયો હતો। સેવા સદન ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ આવે છે ભગવો લહેરાવે છે જેવા નારાઓ સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું। ત્યારબાદ વડોદરા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ અને કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની હાજરીમાં ઉમેદવારોએ પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો સોંપ્યા હતા। હવે તમામની નજર 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા પર છે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર થતાં મતદારો કયા પક્ષને વિજય પાવે છે તે સ્પષ્ટ થશે। આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાનારી છે ત્યારે કરજણ તાલુકા પંચાયત અને કરજણ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ એટલે કે કરજણ તાલુકા પંચાયતના 30 બેઠકો માટે 20 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા છે, જ્યારે 4 જિલ્લા પંચાયતની બેઠક કરજણ તાલુકામાં આવે છે એમાં પણ 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર ભર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા તમામ ઉમેદવારોને આજે મેન્ડેટ આપવામાં આવે છે અને મેન્ડેટ પણ અમે આજે ઉમેદવારીપત્રો સાથે અહીંયા કચેરીમાં પ્રાંત કચેરી ખાતે, મામલતદાર કચેરી ખાતે અને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કર્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર અને આગામી જે અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે બોડી હતી જેને વિકાસના કામો, છેવાડાના માનવીના કામો જે કર્યા છે એના અનુસંધાને અમને વિશ્વાસ છે કે આગામી જ્યારે પરિણામ આવશે ત્યારે કરજણ તાલુકામાં જે બેઠકો છે 20 એ 20 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતનારા છે, જ્યારે જિલ્લા પંચાયતની જે 4 બેઠકો છે એમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો આગામી પરિણામ આવશે ત્યારે વિજય થવાના છે। અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તમે આજે જોયો છે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહ અને પ્રેમ એટલો બધો હતો કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને એ લોકોએ અમને વિશ્વાસ પણ અપાયો છે। ગામે ગામ એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો આગામી જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે વિજય થવાના છે। આ વિસ્તારમાં અમારા સંસદ સભ્ય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલે પણ જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોની વાતો લઈ, તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના કામોની વાતો લઈ, રાજ્ય સરકારના કામોની વાતો લઈ, કેન્દ્ર સરકારની વાતો લઈ આગામી દિવસોમાં અમારા ઉમેદવારો માટે અમે ગામડે ગામડે છેવાડાના માંડવી સુધી મત માપવા માટે અમે જવાના છે અને અમને વિશ્વાસ છે કે અમને અમારી કરજણ તાલુકાની જનતા જે વિકાસના કામો છે, વિકાસના નામે અમને મત આપી અમારા તમામ ઉમેદવારોને વિજય બનાવવાની છે।